हेलो हाँ ડોક્ટર લખોજી સ્પીકિંગ એવું છે કેટલી વર્ષ છે દાદાની 100 વર્ષ એમ હા હા મોબાઈલ હૃદય પર રાખો ચેક કરી લઉં જરા हेलो हाँ दादा फ्यूज उड़ी गयो हाँ पती गया दादा अरे बोले એવું થોડું ચાલે અમે ડોક્ટર છે કોઈ એમની એમ થોડા બેઠેલા ડિગ્રી લઈને બેઠેલા છે તો પછી પતી ગયા દાદા ના પાડો દાદા ને બોલે ના આવે હા લાકડાની તૈયારી કરો હવે બરાબર ડોક્ટર સાહેબ અમારા કાળુ દાદાને ચમચમ છે ઓ ભાઈ જો તમારા દાદા માટે એક ખુશ ખબર છે અને એક દુઃખદ ખબર છે બોલો કઈ સંભળાવું પહેલા ડોક્ટર સાહેબ પેલી ખુશખબર સંભળાવો. તો જો તમારા દાદાનું ઓપરેશન 100% સક્સેસફુલ થઈ ગયું છે એવું છે એમ ને? હવે દુઃખદ ખબર સંભળાવો. તો છે ને તમારા દાદાના ઓપરેશન થયા પછી 5 મિનિટ પછી જ તમારો દાદો ગુજરી ગયા સાહેબ સુખની વાત જ એ હતી ડોહો મારી બધી જમીન બેસી ખાજો. મરી જાય એ પણ સુખની વાત મને તો આજે ખબર પડી યાર સાહેબ પેશન્ટ નંબર 3 ને મેલેરિયાનું ઇન્જેક્શન આપીને રવાના કરી દઈએ. હે શું કીધું પેશન્ટ નંબર 3 ને મેલેરિયા હતો હા તો સાહેબ તમે કાલે એને પાટલા નતા ચડાયા? અલ્યા તું રૂપસિંહ ને ફોન કર મેં તો લાવારી લાશ સમજીને તેને મોહણીઓ પેલો કરી દીધો હે શું લોલીપોપ? સાહેબ લાસ્ટ તો ઊભી થઈને લોલીપોપમાં બેઠી. અલ્યા તું એને એમ કે લોલીપોપ સાથે તેને સેવ મમરા પણ આપે અને એ કઈ પૂછે તો એને એમ કહેજે કે તને ફરવા માટે મૂકેલો એટલે તેને સાથે કાઢ્યો છે આ ડોક્ટર સાહેબ તો મને કોઈક દિવસ જેલમાં પાડવાના છે. સારું તું જા પેલા 8 નંબર વાળાને જોતા આવ તેનું માથું ફાડીને મેં આજે રાતે તેનું કિડનીનું ઓપરેશન કર્યું છે અરે કેમ થાંભલાની જેમ થઈ ગયું ફરી મારાથી ભૂલ થઈ ગઈ શું અરે સાહેબ એને તો કિડનીનો પ્રોબ્લેમ નતો ટીબી હતી એને. હે તો પછી કિડની કોની ખરાબ હતી સાહેબ એ તો 4 નંબર વાળાને હતી. સારું તું જા 4 નંબર વાળાને તૈયાર કર જાય એનું ઓપરેશન કરવાનું છે જો હવે ટીબી વાળાને તો મેં કિડનીનું ઓપરેશન કરી નાખ્યું છે હવે કિડની વાળાને ટીબીનું કરી નાખ